આજવા રોડ ખાતે વડોદરા નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓને ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજવા રોડ ખાતે પંચમ બ્લોસમ પાંજરાપોળ ખોડિયારનગર ન્યૂ કારેલીબાગ ખાતે વડોદરા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખોડિયારનગર ન્યૂ કારેલીબાગમાં સૌથી મોટા ગ્રાઉન્ડમાં પહેલી વખત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા નવરાત્રિ મહોત્સવમાં 25,000 ગરબા ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું છે। સાથે સાથે ખેલૈયાઓને રમતા જોવા માટે 20,000 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખેલૈયાઓને તેમજ જોવા આવનાર રસિકો માટે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પાર્કિંગની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે। વડોદરામાં સૌથી ઓછા ભાવે મેલ અને ફિમેલના ગરબા રમવાના પાસીસ રાખવામાં આવેલ છે। વડોદરા નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ એસ કુમાર મ્યુઝિકલ ગ્રુપના ધવલ મંડેરા અને વનિતા શર્મા બોલાવશે। તેમની સાથે તેમનું કલાવૃંદ મ્યુઝિકની મજા માણવશે। વડોદરા નવરાત્રિ મહોત્સવમાં સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ભાવ તારક મહેતાની ટીમ દેવાયત ખવડ તેમજ તેમના સાથી કલાકાર વિવેક સાંચલા નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાની મુલાકાત લેશે અને ગરબા રસિકો સાથે ગરબાની રમઝટ બોલાવશે। વડોદરા નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ વખત વડોદરામાં ક્લાસિકલ ગરબાની સાથે સાથે અમદાવાદ અને સુરતની ઢબમાં પણ ગરબા રસિકોને રમાડવામાં આવશે। નમસ્કાર। વડોદરામાં સૌ પ્રથમ વડોદરા નવરાત્રિ મહોત્સવ થવા જઈ રહ્યું છે, ત્યારે 4 નંબર વોર્ડમાં સૌથી મોટું ગ્રાઉન્ડ કહી શકાય, જે શહેરવાડી વિધાનસભા ઝોનનું સૌથી મોટું ગ્રાઉન્ડ એવું પંચમ બ્લોસમની સામે ખોડિયારનગર ડીમાર્ટ પાછળ ઓછામાં ઓછી 50,000 પ્લસ ક્રાઉડ ત્યાં બેસી શકે અને સાથે ગરબા રમી શકે એટલી મોટી વિશાળ જગ્યામાં 15 વીઘા જેવા ખુલ્લા પ્લોટમાં અમે આયોજન કરેલું છે અને આયોજનને સફળ બનાવવા માટે અમે આપ સૌનો સાથ સહકાર અને સહયોગ માંગી રહ્યા છે। સાથે જ અમે ઘણી સારી સેલિબ્રિટીઝ લાવી રહ્યા છે। દરેક ટીનેજર્સને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ રીતના અલગ અલગ ડેટમાં સેલિબ્રિટીઝ આવી રહી છે। નમસ્કાર, આપ સૌને પૂરા દિલથી ઇન્વાઇટ કરી રહ્યા છે। આ અમારા જે નવરાત્રિ 2025ના અમે આયોજન કરી રહ્યા છે એ અમે બધી જનરેશનને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે। આસપાસમાં જેટલી બી પબ્લિક છે બધાની બહુ ટાઈમથી ડિમાન્ડ હતી કે અમારા વિસ્તારમાં આવા કોઈ નવા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આવે અને કરે। અમને એ બધાનું સપોર્ટ મળ્યું છે પૂરેપૂરું, એટલે અમે આજે આ વસ્તુ કરી શક્યા છે। અને અમે લોકો જે સેલિબ્રિટીઝને બોલાયા છે બધી જ જનરેશનને ધ્યાનમાં રાખીને બોલાયા છે। જેમ કે 23 તારીખે અમારે ત્યાં તારક મહેતાની ટીમ આવી રહી છે, 25 તારીખે દેવાયત બી ખવડ આવી રહ્યા છે અને 27 તારીખે હિન્દુસ્તાની ભાવ આવી રહ્યા છે। પાસની વાત કરીએ તો બહુ જ નોમિનલ ચાર્જ છે પાસનો। સિઝન પાસ ફિમેલ માટે 199 અને મેલ્સ માટે 699। પાર્કિંગ સુવિધા બધા માટે ફ્રી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી 50,000 પ્લસ છે અને બધી જ સેફટીનું ધ્યાન રાખ્યું છે। અમે રેસ્ક્યુ ટીમ રાખી છે, સ્નેક રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ સેફટી રાખેલી છે અને પોલીસ બંદોબસ્ત બી પૂરેપૂરું રહેશે। સિક્યોરિટી ગાર્ડ્સ, બાઉન્સર્સ, ફિમેલ ગાર્ડ્સ, એટલે લેડીઝ હોય જેન્ટ્સ હોય બધા માટે સિક્યોરિટી પૂરેપૂરી રાખેલી છે। ફાયર બ્રિગેડ સેફટી, મેડિકલ સેફટી, એટલે બધી જ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રહેશે। એટલે ભગવાનની દયાથી અમારા ત્યાં કોઈ જાતનું તકલીફ ના પડે એટલું બધું જ અમે ધ્યાનમાં રાખેલું છે। આપ સૌને દિલથી ઇન્વિટેશન છે અમારી તરફથી કે બધા જણ પધારો। અજય તોલાની।